દીધો છે મારા જીયાસભાઈ છે ને સાઈગા છે અને ચા ભાખરી ખાવાની ચાલો ખાવા મળો તો હું કે ખાઈ લીધું આખી ભાખરી આમને પડ્યા જીયાસની જો તો જીયાસે કઈ ખાધું નહીં ખોટાડો છે હાવ હાલો ડોસી જવાનો ટાઈમ થઈ ગયો હાલો હાલવા મળો તો અત્યારમાં તો આવું બધું કામ હાલતું એટલે પછી હું વારંવારમાં બ્લોગ શરૂ ન કરું દવા 100 રૂપિયા સવારમાં બ્લોગ શરૂ ન કરું કેમ કે બધું ઘરમાં આમથી તેમ પડ્યું હોય બધું કામ ઘરનું કરતી હોય બાકી કામ હોય પૂરું તો કરવું જ પડે એટલા માટે અત્યારમાં તો હવે હું શું કરું છું તમને હમણાં જીયાસભાઈ કહેશે હાલો જો ઘરનું કામ થોડું ઘણું છે એ બાકી છે બધું પણ અત્યારમાં હું શું કરતી હતી એ તમને જીયાસ કહેશે એમાં હવામાં કસરત કરે મારી મમ્મી ફ્રેન્ડ હું છે ને ક્યારેક ટાઈમ મળે ને તો કરું નકર ન કરું એવું છે કસરત તો મને જો કે લાટ આવડે પણ ટાઈમ ન હોય ને એટલે ન કરું પણ આજે છે ને શરૂ કરી દીધી ક્યાં જીયાસભાઈ ને થોડીક કરાવવાની છે કરી રહ્યા કરી 1 2 3 4 5 6 પણ મારે છે ને એક્સરસાઇઝ કરવાની છે હાલો શરૂ કરી દઉં થોડીક વાર કરી 1 2 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 ધીરે ધીરે રહેતા રહેતા રાગે પડે એક ધારું છે ને કન્ટિન્યુ ન કરાય કેમ કે પછી અમુક હાડકાનો દુખાવો શરૂ થઈ જાય એટલા માટે 1 2 જો ક્યાંની એક્સરસાઇઝ કરતી હતી મેં તો જો કે આમ તો લેડીઝને છે ને કાંઈ કસરતની જરૂર ન પડે આખો દી સવારમાં જાગે ને ત્યારથી તે સાંજ સુધી આખો દી કામ શરૂ જ હોય કામમાં આખો દિવસ કસરત જ હોય પણ આ તો હું મેં કીધું લાય આજ કોને ખબર હું સમજડી ગઈ આ જીયાસભાઈ ગયા છે ટ્યુશન અને મારે જે છે ને કપડાં ધોવાના છે કપડાં બધા બાથરૂમમાં પડાયા અને પથારીને એવું બધું હંકેલું રૂમ સાફ કરી રૂમમાં પોતું તો બાકી છે પણ ગોદડાને એવું બધું પથારીને બધું હંકેલું મૂકી દીધું ગોદડાને એવું હવે કપડાં ધોઈ નાખું અને પોતું મારી દઉં ત્યાં તો જીયાસભાઈ અમારે આવી જશે 10:15 તો થયા આવડી 11 વાગે તો આવી જાય હાલો કન્ટિન્યુ રહેજો કપડાં ધોવા ફટાફટ બહારનું કામ હજી થોડુંક બાકી છે ધાબુ ધોવાનું છે બાકી આમ તો સારું જ છે પણ તોય ધોઈ નાખવું તો ધાબુ ધોવાનું છે અને કપડાં જો બાથરૂમમાં હજી પડ્યા છે હાલો 2 કામ કરીને ફ્રી થાવ નાવાનું જ બાકી છે ફ્રેન્ડ્સ આજે નાયા વગર સવારમાં બ્લોગ શરૂ કરી દીધો નકર હું બધું કામ પૂરું કરું ફ્રેશ થાવ પછી બ્લોગ શરૂ કરું ધોઈને ફ્રેશ થયા મારો કલેજો ભણીને આવી ગયો છે અને અત્યારે એને લીંબુ પાણી પીવું છે બોલો લીંબુ પાણી બનાવી દીધું છે ગરમ પાણી અને લીંબુ અને મારે પીવાનું છે જો કે હું પીતી હોય ને તો કે મને ભાવે મને દે તો જીયાસભાઈ મારામાં થોડુંક પીવે નકર એને બહુ દેવાય નહીં અને આમ જો આ પાવડર ઓલો બનાવ્યો હતો ને એ આજે નાખ્યો છે આમાં નાખ્યો છે ઉકળે છે પાણી જો આવું કંઈક તૈયાર થાય ઉકળેલું પાણી અને આમાં લીંબુનો રસ કાઢ્યો છે હાલો થોડુંક પી લઈએ ક્યાં જીયાસભાઈ શરબત અત્યારમાં ગરમ ગરમ એનો નાસ્તો બની ગયો છે જો શાક રોટલી અને જીયાસભાઈ ભાખરી ખાવા બેઠા છે સવારે ખાધી નહોતી ટ્યુશન ભાગી ગયો હતો વાઈફો આવ્યો છે ચોકલેટ દેવા જો એ શું કે ખબર એ કે એક જીયાસની એક એના મમ્મીની એક એના પપ્પાની ત્રણેયની એક ચોકલેટ લાવ્યો એના ઘરેથી ઠેક ચોકલેટ દેવા આવ્યો કે ભાઈ બુડા હા જો એના હાથમાં શું છે જીયાસ શું છે તારા હાથમાં પીયું મને પીયું ને જીયાસ આવડી જાય વાઈફું નામ જ ન આવડે એટલે જો મારી રોટલી બળી ગઈ શું કરવું આમાં હવે જીયાસ તો બીજી બનાવવી પડશે આવું છે કામ ફ્રેન્ડ છે ને આવું તો કેટલી વાર નુકસાન થાય બોલો કાંઈક વિડીયોમાં આજે રોટલી આવ બળી ગઈ અને તેની હું દૂધપાક બનાવતી ને પૂનમને દિવસે તેની મારે દૂધપાક આવી ગયો તો આ ગુસ્સો ઉભરાઈ ગયો છે બોલો હવે તો જીયાસ તો બીજી નવી બનાવવી પડી મારે
ફ્રેન્ડ જો સવારમાં જીયાસભાઈ સ્કૂલ ગયા હતા ને ત્યારનો બ્લોગ બંધ હતો. જીયાસભાઈ સ્કૂલથી તો ભણીને વી આવ્યા તોય પછી હું જો કે હુતી તો નહોતી, જાગતી હતી તે. અત્યારે જીયાસભાઈ ગયા છે વૈભુભાઈ ઘર રમવા, હું ગઈ હતી માર્કેટ. તો હું અહીંયા છે ને પતંગ વાટુથી ને બધે ધાબે ને ટીંગાયા કરે ને તો એ ત્યાં હું કીધું રમે ને તો હું માર્કેટ જઈને લઈ આવું. તો માર્કેટ જઈને આવી પણ શાકભાજી તો એલા ભાઈ કેટલું સસ્તું થઈ ગયું બોલો વાત પૂછવામાં. અને હું તમને કહું અમારે અહીંયા અત્યારે શું ભાવ હાલે છે. જો કે અહીંયા રહેતા હોય ને ખબર જ હોય તો એ ઘણા ખરા એમ કે તમે આ શાકભાજીના કેમ કહો છો ભાવ એટલો. પણ એમાં એવું છે કે જે દેહમાંથી વિડીયો જોતા હોય ને એને ત્યાં અલગ હોય, આપણે અહીંયા અલગ હોય કે નહીં, એટલે હું કહું. સમજો કેવા મસ્ત મસ્ત ગુલાબી કલરના રીંગણા છે. આ છે ને હું રીંગણા લાવી જો ઓળાના કેવા મસ્ત છે. આ ખાલી 20ના કિલો બોલો. તો આ રીંગણા છે ને 20ના કિલો. જો કે 20નો કિલોમાં કોબી, ગાજર, આ વાલોળ બધું છે ને 20નું કિલો જ હતું. આ મેથીનો પૂળો કેવડો મોટો છે 10 રૂપિયા. આ મરચાં હું લાવી, મરચાં મસ્ત છે. મરચાં છે ને 15ના શેર અને 30ના કિલો. અને ફ્રેન્ડ્સ આ ટમેટા છે ને 2 દિવસ પહેલાંની જ વાત છે, 3 દિવસ પહેલાં 80 રૂપિયાના કિલો હતા, 90ના 100 રૂપિયાના કિલો હતા 2-3 દિવસ પહેલાં. અને આજે આનો ભાવ શું છે કહું તમને, જો ખાલી 30 રૂપિયાના કિલો બોલો. જો ટમાટર લઈશું મસ્તના, આના છે ને ખાલી 30 રૂપિયાના કિલો ટમેટા છે. અને બીજું એક સોળી. જો આ સોળી તો ફ્રેન્ડ થોડીક મોંઘી છે, 10ની 250, 20ની 500, 40ની કિલો. જો આ સોળી લીધી. બીજું બકાલું તો જો કે હતું પણ મહેમાન આવવાના છે ને કાલે, તો હું એટલા માટે વધારે કીધું લઈ આવું બકાલું, નગર તો હતું જ તે. મારે સોમવારે જવાનું હતું માર્કેટ, તો 2 દિવસ પહેલાં જઈએ. હાલો કાંઈ વાંધો નહીં, 2 દી પછી સારું. હાલો હવે શાક એનું બનાવવું એ ખબર પડતી નથી. લાડ બધું શાક હોય ને હામું 2-3 વસ્તુ, જો ભીંડો 2-3 વસ્તુ શાક હોય તો કન્ફ્યુઝ થઈ જાય શું બનાવું. હવે હમણાં આવું બધું ખાવાનું છે, ગાજર ને કાકડી ને કોબી ને એવું, પણ મને એવું કાંઈ ભાવતું નથી બોલો. અમારો હાથ કંઈક ધરુજવા મળ્યો છે, કયા કારણે ધરુજે છે ખબર નહીં. હાલો ફોન રાખો. ફ્રેન્ડ જો આ રીંગણા છે ને મને પાછું એમ થયું કે રીંગણા બહુ ગમી જાય બોલો. આ રીંગણા અત્યારે 20ના કિલો છે. આજથી 1.5 મહિના પહેલાં આના રીંગણા જો આ રહ્યા ને આના જ રીંગણા 200 રૂપિયાના કિલો હતા. 180 રૂપિયા 200 રૂપિયા સુધી ભાવ તો બોલો. આ જ રીંગણાનો અત્યારે આ રીંગણા 20 રૂપિયાના કિલો મળે. તો જીયાસભાઈ કે તું કેટલા વાગે આવી? હું થોડીક વાર લાગી જીયાસ આવી. ફ્રેન્ડ પણ આમ જો નથી કહેતા કે સમયનો માન હોય, સમય હોય ને ત્યારે કોઈ પણ વસ્તુની કદર હોય, કિંમત હોય. એવું જ તે આજે કંઈક છે, સાચી વાત છે ને. સમય હોય ને ત્યારે બધું હોય. આજે એવું જ કંઈક છે. જો આ રીંગણાનો સમય ત્યારે હતો તો ત્યારે 200 રૂપિયાના કિલો હતા ને અત્યારે સમય રીંગણાનો નથી, એટલે 20ના કિલો. આ જો છોકરાઓ આવે એટલે સીધું બાંધવાનું ચાલુ કરી બોલો. देखो ना गाइस, देखो जो छोरा इधर छुप गया. देखो ना गाइस. जो फ्रेंड आमा છે ને શેરો આવ્યો તો શેરો ખવાઈ ગયો. હવે ને देखो ना गाइस, देखो ना गाइस. જો દેખાઈ જો જમવાનું બનાવતી. જમવાનું તો બની ગયું છે પણ જીયાસભાઈ હજી જાગતા નથી બોલો. હવે સાંજનું હું છે કે બપોરનું હું એ કાંઈ ખબર નથી પડતી. હજી બપોરનો હું તો છે રોંઢે હોઈ ગયો તો આવી સ્કૂલથી, તો હજી સાગ્યો નથી. અને જઈશું તો આવ્યા ખાઈને એને જો જમીન હોઈ ગયા. અને જમવામાં શું બનાવ્યું છે કહું તો આ દાળ ઢોકળી તો રાધિકાબેને બનાવી હતી, એના ઘરેથી આવી હતી. અને મેં બનાવ્યું છે ભીંડાનું શાક અને ભાજી મેથીની. હાલો રોટલી. હાલો બધા જીયાસભાઈ જાગશે ત્યારે થાય ને જમવાનું બાકી છે જીયાસને, તો જીયાસને જગાડી દઉં પછી અમે જમીન લઈએ. જો જમીન ફ્રી થયા છે. મને તો નીંદર આવે છે પણ આ જીયાસભાઈને નીંદર નહીં આવે. ક્યાં જીયાસ છે ને એ
આજે મોડો સૂતો હતો ને તો કેટલા 10 વાગે તો જાગ્યો બોલો. 10 વાગે જાગીને ખાધું અને હવે ભાઈ નીંદર નહીં આવે 1 વાગ્યા સુધી. 12 તો વાગી જાય એ સબ હોઈ જાવ. સવાર જાગશે ને ટ્યુશન જવાનું હોય ને તો જાગે નહીં. જા આ બહુ બોલો છે. સારું હાલો ફ્રેન્ડ, આજનો બ્લોગ અહીં એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને, જય માં મોગલ, ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ. મળશું કાલના નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ.